જય હિન્દ। 22 એપ્રિલના રોજ ટીઆરએફ આતંકવાદી સંગઠન દ્વારા પહેલગામમાં હુમલો કરીને નિર્દોષ લોકોના ભોગ લેવામાં આવ્યા ત્યારે માત્ર જમ્મુ અને કાશ્મીર જ નહીં પણ પૂરા દેશના લોકોમાં આક્રોશ હતો, બદલાની ભાવના હતી, ન્યાયની માંગ હતી, જેને ધ્યાને રહીને ભારત સરકાર અને દેશની સેના દ્વારા ગત રાત્રિના રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ત્યારે આ એર સ્ટ્રાઇકમાં જૈશે મોહમ્મદ, લશ્કરે તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના 9 જેટલા ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરીને 100 જેટલા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે અને આ ઠેકાણાઓને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે। ત્યારે સેનાની આ કામગીરીને અમે બિરદાવીએ છીએ। જ્યારે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વ પર આ પ્રકારના આતંકવાદીઓના હુમલા થશે, જેનો જવાબ ભારતની સેના આ પ્રકારે જ આપશે, જેનો અમને ગર્વ છે અને આ પરિસ્થિતિમાં પૂરો દેશ દેશની સરકાર અને સેના સાથે ઊભી છે। જય હિન્દ। હનુમાન દાદાને પ્રી સિંદૂર અને એ સિંદૂર ઓપરેશન માટે ભારતીય સેનાને નમન, વંદન, ખૂબ ખૂબ અભિનંદન। પાકિસ્તાન સાંભળી લો, આ માત્ર સેમ્પલ છે, સેમ્પલ। પાકિસ્તાન વંદન કરો એ ભારતની ખાનદાનીને, પાકિસ્તાન વંદન કરો એ ભારતીય સેનાની ખાનદાનીને। તમે ધર્મ પૂછીને ગોળીઓ મારી, એમ છતાં ભારતે, માં ભારતે અને માં ભારતની સેનાએ એની ખાનદાની નથી છોડી। તમે ધર્મ પૂછીને ગોળીઓ મારો છો, જ્યારે અમારી ગૌરવવંતી સેનાએ તમારા આતંકી એ ઠેકાણાઓને ગોતીને માર્યા છે। ગૌરવથી છાતી ગદગદ ફૂલે છે। ફરીથી અભિનંદન એ ભારતીય સેનાને, અભિનંદન એ નિર્ણય લેનારાને, લાખ અભિનંદન 140 કરોડ ભારતીયોને, ભારત સરકારને અને એ સરકારને સપોર્ટ આપનાર દરેક પક્ષોને। પાકિસ્તાનને સમજવાની જરૂર છે કે ભારતીય સંસ્કૃતિ શું છે, ભારતીય ખાનદાની શું છે, ભારતની મર્દાનગી શું છે। તમે તમારા ગમે એટલા છીસરા વેડા કરો, એમ છતાં પણ અમે તમારા નાગરિકોને નથી મારતા। જે લોકો જવાબદાર છે એવા આતંકીઓના ઠેકાણાઓ ગોતીને બહુ ભેગા અમારી સેનાએ કરી નાખ્યા। અમારું માથું આજે ઊંચું થાય છે। પાકિસ્તાન સાંભળી લો, કાન ખોલીને સાંભળી લો, હજી સુધરી જાઓ, હજી સુધરી જાઓ। ખાનદાનીમાં રહીને અમે હુમલા કરીએ છીએ। સુધરો। દુનિયાના નકશામાં જો તમારું નામ રાખવું હોય, તમારું અસ્તિત્વ જાળવવું હોય તો સુધરી જાઓ। ભારતને નુકસાન થાય એવું એક પણ પગલું જો તમારા દ્વારા હવે પછી ભરવામાં આવ્યું તો મારા શબ્દો યાદ રાખજો, પાકિસ્તાન, દુનિયાના નકશામાં તમારું જ ઠેકાણું તમને નહીં મળે। એ અમને ભારતીય સેના ઉપર, ભારતીય નિર્ણયકારો ઉપર ભરોસો છે। ફરીથી તમામ ભારતીયોને, ભારતીય સેનાને, ભારતીય સરકાર અને તમામ પાર્ટી કે જેણે સપોર્ટ આપ્યો એ દરેકને લાખ વંદન, લાખ અભિનંદન।